ટ્રેની આઈએએસ અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમાની પુણે ગ્રામીણ પોલીસે ખેડૂતોને ધમકી આપવા બદલ ધરપકડ કરી છે. તે રાયગઢના મહાડમાં એક હોટલમાં નામ બદલીને રોકાઈ હતી. મનોરમા ગઈકાલ રાત્રે 8 વાગે છોકરા સાથે હોટલ પર પહોંચી હતી. તેણે અહીં એક રાત રોકાવાનું આયોજન કર્યું હતું. તેણે હોટલ માલિકને રાત્રિ રોકાણ માટે 1000 રૂપિયા આપ્યા હતા. તો હોટલમાં પ્રવેશ કરતી વખતે તેની પાસે એક જ બેગ હતી અને રૂમમાં પ્રવેશ્યા બાદ તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. તે રાત્રિ ભોજન માટે પણ રૂમમાંથી બહાર ન આવી હતી. તો પોલીસે રાત્રે 2 વાગે તેની અટકાયત કરી હતી અને સવારે તેની ધરપકડ કરી હતી. તો મહત્વનું છે કે મનોરમા ખેડકરનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી હતી. તો 13 જુલાઈએ મનોરમા સહિત 7 લોકો વિરુદ્ધ પૌડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, જેથી કેસ નોંધાયા બાદથી તે ફરાર હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.